ઝાલોદ મામલતદાર કચેરીએ મધ્યાહન ભોજનના વર્કરો દ્વારા જિલ્લામાં કેન્દ્રીય સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની યોજનાને રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। ઝાલોદ મામલતદાર કચેરીએ મધ્યાહન ભોજનના વર્કરો દ્વારા જિલ્લામાં કેન્દ્રીય સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની યોજના રદ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું। હાલ દાહોદ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનામાં મૂળભૂત રીતે શાળામાં આવેલ કિચન શેડ અને ઉપલબ્ધ સંશોધનો અને રસોઈ બનાવતા સ્થાનિક વિધવા ત્યક્તા મહિલાઓ દ્વારા 1984 થી આ યોજનાનું કામ કરી રહેલ છે, જ્યાં અમલી યોજનાનું સ્વરૂપ ફેરવી અને કેન્દ્રીય રસોડાની યોજના માટે ખાનગી સંસ્થામાં જમીન ફાળવવા સેન્ટ્રલાઇઝ કિચન બનાવવા માટે શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા મે જિલ્લા કલેક્ટર દાહોદ નાઓને તારીખ 27/11/2024 રોજ પત્ર લખવામાં આવ્યો છે, જે સંદર્ભે મધ્યાહન ભોજનમાં કામગીરી કરતા વર્કરો દ્વારા જણાવવામાં આવ્યું। ભારત સરકાર માનવ સંસાધન વિકાસ મંત્રાલય તારીખ 16/4/2019 રાજ્યપત્રની મુખ્ય સૂચનાઓ મુજબ પ્રત્યેક શાળાના કમ્પાઉન્ડમાં ભોજન બનાવવા માટેની સુવિધા ઉપલબ્ધ હોવા જોઈએ। એ મુજબ ગુજરાત રાજ્યમાં 1984 થી દાહોદ જિલ્લાની તમામ શાળામાં કિચન, ક્રમશીલ ભોજન બનાવવા તમામ સાધનો, ગેસ કનેક્શન જેવી પાયાની તમામ સુવિધા મેં ગુજરાત સરકાર દ્વારા છેવાડાના સુધીના તમામ ગામોની શાળામાં પૂરી પાડવામાં આવેલ, તેમજ રસોઈ બનાવવા માટે સ્થાનિક સંચાલક, રસોઈયા, હેલ્પર સહિતના તમામ સ્ટાફ અને માનનીય સરકારના અન્ન અને નાગરિક પુરવઠાના નિગમ દ્વારા અનાજ, કઠોળ, તેલ, દાળ મેનુ મુજબની વાનગી બનાવવામાં આવે છે અને જિલ્લાની આ તમામ શાળામાં બપોરનું ગરમ ભોજન અને સાંજનો ગરમ નાસ્તો બાળકોને આપવામાં આવે છે। નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ બાળકોને ગરમ અને તાજું ભોજન પીરસવામાં માટે આદેશ કરેલ છે અને તે મુજબ તમામ શાળાઓમાં સ્થાનિક શાળા કક્ષાએ મધ્યાહન ભોજન સ્ટાફ, સંચાલક, રસોઈયા, મદદનીશ દ્વારા ગરમ અને તાજું ભોજન બનાવી બાળકોને ખવડાવવામાં આવે છે। વધુમાં દરેક તાલુકા લેવલે કેન્દ્રીય રસોડાની યોજના માટે ખાનગી સંસ્થાઓને જમીન ફાળવવા શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા મે જિલ્લા કલેક્ટર દાહોદને 27/11/2024 રોજ પત્ર લખવામાં આવેલ છે। તો મધ્યાહન વર્કરો દ્વારા દાહોદ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન સંચાલકોને રજૂઆત કરેલ કે જો આ રીતે જમીન ફાળવણી કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય જેવા કે શાળામાં ભણતા દરેક બાળકોને સ્થાનિક શાળા કક્ષાએ શાળાના તમામ શિક્ષકોની તેમજ સ્થાનિક ગામ લોકોની નજર બનતા ગરમ ભોજન અને ગરમ નાસ્તાથી શાળાના બાળકો વંચિત રહી જશે। સેન્ટ્રલાઇઝ કિચનમાં બનાવવામાં આવતું ભોજન શાળા કક્ષા સુધી પહોંચતું ઠંડુ પડી જશે, જેથી શાળાના બાળકોને ગરમ ભોજન અને ગરમ નાસ્તાનો લાભથી વંચિત થઈ જશે। દાહોદ જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિ મુજબ અમુક શાળામાં આવવા જવા માટે શાળાઓ એકબીજાથી દૂર હોય, શાળા કક્ષા સુધી ભોજન પહોંચતું મોડું થઈ જવા પામશે, જેથી બાળકોને ગરમ અને તાજો ખોરાક, ભોજન, નાસ્તો મળી શકશે નહીં। વધુમાં માનનીય રાજ્ય સરકાર દ્વારા 1984 થી આજ દિન સુધી સ્થાનિક શાળા કક્ષાએ ભોજન બનાવવા માટે આધુનિક રસોડા, રસોડાના તમામ વાસણો જેવી પાયાની તમામ આધુનિક સુવિધા પૂરી પાડવામાં આવેલ અને તે અંગે ફાળવવા તેમજ ખર્ચ કરવામાં આવેલ તમામ ગ્રાન્ટનો ખર્ચ વ્યર્થ પણ જવા પામશે। આમ સેન્ટ્રલાઇઝ રસોડાથી બાળકોને ગરમ તાજું ભોજન, ગરમ નાસ્તો આપવાના અભિયાન તેમજ માનનીય ગુજરાત સરકારના કુપોષણ મુક્ત ગુજરાત બનાવવાના અભિયાનમાં મોટી રૂકાવટ આવશે। ઉપરોક્ત તમામ બાબત તેમજ દાહોદ જિલ્લાની સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ મુજબ સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની યોજનાની કામગીરી તાત્કાલિક બંધ અને રદ કરવામાં આવે તેવી દાહોદ જિલ્લા તમામ સંચાલકો વતી આવેદનપત્ર આપી વિનંતી કરવામાં આવેલ હતી। 1984 થી ચાલે છે। આમાં નજીવા માનવ વેતન એટલે 200 થી અમે સમાવેશ થયેલા છે। આમાં નિરાધાર, તકતા, વિધવા બહેનોનો બી સમાવેશ થાય છે। જો આ કેન્દ્રીય રસોડાની આયોજન કરવામાં આવે તો અમારા ગરીબ સંચાલક ભાઈઓ બહેનો, વિધવા તકતા બહેનોની રોજીરોટી છીનવાઈ જાય એવી અમારી એક સરકારને નમ્ર વિનંતી, બે હાથ જોડી અને નમન કરીએ છીએ કે અમારી રજૂઆત અંગે અંગ સાંભળે એવી એક ઝાલોદ મધ્યાહન ભોજન પ્રમુખ ભુરાભાઈ તરફથી રજૂઆત છે સાહેબ।